ડેન્જરસ કેનાલ તમારી ઓવરફ્લો થઈ ગઈ છે. કાલનો તમે બ્લોગ જોયો છે તો એમાં પાણી નહોતું. તો હેલો દોસ્તો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો કાલે જે 20 વીઘાના મઠ કાઢ્યા હતા એ અડધા નીકળ્યા હતા અને અડધા બાકી હતા. શું કે માણસો થાક્યા હતા એટલે એમને કીધું કે આજે 3 ઢગલા કાઢીએ અને કાલે 2 ઢગલા કાઢશું. એટલે હવે અત્યારે 2 ઢગલા કાઢવા જવાનું છે, બરાબર. એટલે હવે જોઈએ કેવું રહે. અત્યારે 9 વાગ્યા છે. થોડું ઝાકળવાયું વાતાવરણ હતું કદાચ, કે સવારે તો વહેલા નહોતા ઉઠી ગયા એટલે ખબર નહીં. તો થોડો ઘણો ઝાકળ તો હોય, શિયાળો છે ને એટલે. તો હવે નીકળીએ અને બન્યા રહેજો આખા વ્લોગમાં. કેવું રહે આજના દિવસે. 2 ઢગલા કાઢવાના છે, બાકી છે, બરાબર. તો હવે નીકળીએ, ચલો. કાલે ટાંકું ફૂલ કરાવ્યું હતું અને જોઈ શકો છો કેટલું ડીઝલ વધ્યું છે. કૂતરું હતું જો. કાલે ફૂલ ટાંકું કરાવી દો આપણે. અને કાલે કેટલા કલાક ખબર હે? 4 કલાક ને 40 મિનિટ હેડ્યું હતું. અને ગામથી ખેતર હે 2 કિલોમીટર નહીં હોય, ના હોય, 1-1.5 કિલોમીટર હશે. તો જોઈ શકો છો કાલ 4 કલાક ને 40 મિનિટ હેડ્યું, બરાબર. અને આટલું ડીઝલ હે. હવે આ એક આર્યો ઢગલો કાજી કરતા કાઢી લઈએ અત્યારે. આ તો બહુ નહીં, 2 વીઘાનું જ લાગે છે, જોઈ શકો છો. અને ઓલો બીજો એક આગળ છે ઢગલો, એ 4 વીઘાનો હોય, બરાબર. એમ કરીને ટોટલ 20 વીઘા છે. એટલે જોઈ શકો છો. આજ હવે પાછું ચાલુ કરી નાખીએ. એટલે હવે કેવું રહે આજ જોઈએ. ભૂંડ આવેલા હે, ભૂંડ આ રીતના જુઓ ટૂંકો કરી નાખે, જોઈ શકો છો. આ નદીવાળો પા હે એટલે નદીમાં તો ભૂંડ આવવાનું જાય જ કંઈક છે એવું લાગે અંદર. જોઈ શકો છો. આમાં તો બહુ નહીં ટાઈમ લાગે. અને બીજો ઓલો એક ઢગલો આગળ હે, પછી જઈએ ઘરે. વાર તો લાગવાની, એમ તો બપોર તો સડી જવાના, 10 તો વાગી ગયા હે, બરાબર. ચાલુ કરી નાખીએ એડો. વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી બેચરસિંહ રાજપૂત વ્લોગ, અને સપોર્ટ કરતા રહેજો, બરાબર. વ્લોગને શેર કરતા રહેજો, બને ત્યાં સુધી લાઈક કરી દેજો. અને એવું લાગે કે કોઈ નવો આઈડિયા હોય, અહીંયા પાણી આવી ગયું હતું એટલે આગળ ઓકરામાં, એનો વિડીયો તમને અંદર શૂટ લઈ લઈશું આપણે. નવા વ્લોગમાં તમારો કોઈ આઈડિયા હોય કે ભાઈ ગામડામાં આ રીત વ્લોગ તમે કરો, અને આપણે પ્રયાસ કરશું, બરાબર. એ વિડીયો કેપ્ચર લેવાનું. તો તમે કોમેન્ટ કરતા રહેજો. કંઈ એવું બહુ લાગે કે ભાઈ આ ઇન્ક્રીમેન્ટ કરવા જેવું હોય તમારે તો તમે કહી દીજો. તો ભાઈ આપણે વ્લોગમાં થોડો સપોર્ટ મળે, કેમ કે આપણે નવા વ્લોગર આપણે હમણાં ચાલુ કર્યું બધું, બરાબર. એટલે સપોર્ટ કરતા રહેજો અને
ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, આભાર. લીલું પડે, લીલું. RPM તો ભાઈ જાય. डायरेक्ट थैली लगाई दी है. ઓલો ઢગલો પતી ગયો. 40 મિનિટ થઈ છે. આ ઢગલામાં એટલું જ થાય એવું છે. બરાબર, જોઈ શકો. આને હવે લગાવી દઈએ. જોઈ લો, થોડું મોર વઢણા ફરેલા હે ને, વઢણા ખાય ને એટલું બગાડે ઘણા. Kacindo. કરી નાખીએ. ચાલો હવે બરાબર, આ રીતના હે. ટ્રેક્ટર જમ્પિંગ લહેર્યું. જમ્પિંગ મોડમાં આવી ગયું ટ્રેક્ટર. કલર ચાલુ છે અને અહીંયા કંઈ ઝાટકા મશીન ચાલુ છે. બરાબર, ઝાટકા મશીનમાં આ રીતના કંઈક સેટઅપ હોય. આ તમે પ્લેટ લગાવો તો થોડી તડકે રાખવી પડે એટલે શું ચાર્જિંગ થાય. બરાબર, અને આવી રીતના વાયર લાંબો કરેલો હોય. ની કનેક્શન ડાયરેક્ટ અહીંયા આપેલું હોય. બરાબર, જોઈ શકો છો. પછી આ જે કાળો વાયર જાય એ ડાયરેક્ટ અહીંયા વાયરમાં આપેલો, એટલે વાયરમાં ડાયરેક્ટ બે વાયર લઈ લીધા, જોઈ શકો છો. બરાબર, અને ઉપરનો જે ઓપ્શન રહ્યો એ આ રહ્યો એ એલાર્મનું છે. બરાબર, બીજો જે આ એસી ડીસી આવે એટલે એક વાયર જાય ડાયરેક્ટ. આ જે કાળા કલરનો રહ્યો એ ડાયરેક્ટ બેટરીમાં જાય. બેટરીમાં પાછા અહીંયા એક જ વાયર અને અહીંયા કંઈ બે વાયર એસી ડીસી. બરાબર, એટલે એમાં એવું હોય કે અહીંથી જે પાવર આવે એ ડાયરેક્ટ અહીંયાથી સપ્લાય થઈને ડાયરેક્ટ બેટરી ચાર્જ થાય. બરાબર, એટલે એ રીતનું હોય. અને જોઈ શકો છો આ કરંટ ડાયરેક્ટ નીચે આપેલો ઓલામાં, જે કાળા કલરનો અહીંયા જાય. આ પીળા કલરનો અહીંથી ડાયરેક્ટ ઓલે બેટરીમાં જાય. એટલે આનો જે કરંટ આવે એ નીચે અંદર જવા દેવો પડે. બરાબર, એટલે આ રીતના કંઈક સેટઅપ છે, જોઈ શકો છો. સિમ્પલ અને સાદું સેટઅપ હોય ઝાટકા મશીનમાં, બહુ એટલું બધું ના હોય. આમાં સિસ્ટમ બધી અલગ અલગ આવે. 24 કલાકની આવે, લો પાવરની આવે. આમાં તમારે અલાર્મ વગાડવું હોય આરવી તો એનો અવાજ વધારવાનું આરવી. બરાબર, શું અને ઓન ઓફની સ્વિચ આ રહી છે. એટલે ચાલુ હોય તો એ રીતના બધા દેખાઈ આવે ઓપ્શન. બરાબર,
ચાલુ કરીએ, હવે ચાલુ થયું. તો લો બેટરી દેખાડે છે, જોઈ શકો છો બરાબર. આ ટૂટ અવાજ આવે એટલે સમજી લેવાનું ચાલુ થઈ ગયું બરાબર. અને 24 કલાક કરીએ એટલે આને હું ખ્યાલ છું 24 કલાકમાં થઈ જાય બરાબર. આને બંધ કરશું, લો પાવરમાં ચાલુ થઈ જાય. આ જોઈ શકો છો, અવાજ વધુ ઓછું હોય બરાબર. બસ આ રીતનું સેટઅપ હોય અને આવી રીતનું ઊંચી કરીને તમે લઈ જઈ શકો. સમથિંગ તમે સમજી લો 6000નું કંઈક તારું ઝાટકા મશીન આવે છે, પરિવારનું હોય બરાબર. જોઈ શકો છો, ખાતરી કરીને જ લેવું કેમ કે બેટરીમાં થોડો પ્રોબ્લેમ હોય છે બરાબર. કેમ કે આપણે એક ભાઈએ લીધું હતું તો ચાર્જિંગ નહોતું થતું બેટરી બરાબર. એટલે 6000નું ઝાટકા મશીન બરાબર. અને એની હારે કદાચ બેટરી તમે જે રીતના લઈ શકો એ રીતના આવે, જેવી રીતના લેવી એ રીતના. અને આ પ્લેટ તમારે અલગથી લેવી પડે. અમુક ઝાટકા મશીન 14000ના આવે, 14000 જેવા. એની અંદર આ પ્લેટે આવે, આ ઝાટકા મશીનનું કીટ આવે અને આ બેટરી હારે આવે બરાબર. એટલે તમને સમજી લો ને 6 થી 7000ની આજુબાજુ પરિવારનો આખો સેટ આવી જાય, પરિવાર ઝાટકા મશીનનું બરાબર. એટલે બેટરી આવી ગઈ અંદર, ઝાટકા મશીન આવી ગયું અને પ્લેટે આવી ગઈ, સમજી ગયા. એટલે આ રીતના હોય કંઈક સેટઅપ આનું. અને ડાયરેક્ટ અહીંથી આ વાયર જે લાલ કલરમાં જોઈન્ટ કરેલો લ્યો એ ડાયરેક્ટ 2 વાયરમાં એડ કરી દેવાનો, એટલે 2 વાયરમાં ઝાટકો એડ થઈ ગયો બરાબર. બીજો કંઈ આની માહિતી જોતી હોય તો કહેજો, આપણે એક અલગથી સેપરેટ વિડીયો બનાવી દઈશું. આ તો હું લેકર નલરમાં આવ્યા હતા એટલે અહીંયા થોડો આંટો મારવા આવ્યા, હું કઈ રીતના થોડું સેટઅપ કરેલું એટલે જોઈ લઈએ. આમને અહીંથી સીધા અહીંથી ઓલા ખૂણામાં અને ઓલે ખૂણામાં અને ઓલા બાવર સુધી, બસ એટલું. અહીંથી આ બાદ નહીં લગાવેલું કે આ વાળ આવી ગઈ આ બાદ એટલે કદાચ નહીં લગાવેલું બરાબર. કાલે અહીંયા કારણે આપણે કાઢવા આવ્યા હતા મઠારે, એ કાટકલો એક ઓલો તાંબલો રહી બાજુ, અને હાલ અહીંયા ચાલુ હોય બરાબર. બસ આ પતી જવા આવ્યું હોય, અડધો કલાક જેવું રહ્યું, પછી આપણે નીકળશું ઘર બાજુ. કાચા બોરાનો ટેસ્ટ કરીએ. કેવું રહે ખાવામાં? પાકા તો આયા નહીં, આ બોડીએ કાચો આવ્યા હોય 2-5 ખાઈ ગયું. કેવું રહે થઈ ગયું ક્લિયર બરાબર. ભરાણી છે. ને 50 થઈ છે. આ જે કાલ મઠ કાઢ્યા હતા, હવે નીકળીએ ઘર બાજુ, કામ પતી. તુવેરનો ઓર્ડર આવ્યો છે, 4 કે 5 દાડા પછી કાઢવા જવાની છે કે અલર તૈયાર કરીને નાખજો બરાબર. તુવેરું થઈ ગઈ ચાલુ. આ ઢગલાની જે આટલી થેલીઓ ભરાણી છે એ બરાબર જોઈ શકો. જોઈ શકો છો. હવે આગળ હેન્ડ બ્રેક લગાવેલી છે ભાઈ, બંધ. ડેન્જરસ. કેનલનું પાણી નદીમાં જાય છે ભાઈ. કેનલ તમારી ઓવરફ્લો થઈ ગઈ છે. જુઓ જાય ને બાકી આ પાણી આ બાજુ આવ્યું છે કેનલમાં. કાલ નહોતું, કાલનો તમે બ્લોગ જોયો છે તો એમાં આ પાણી નહોતું. ઢાર